બનાસકાંઠાના દાંતીવાડામાં રાજ્યના વન પર્યાવરણ અને ટ્રાન્સપોર્ટ મંત્રી પ્રવીણભાઈ માળીએ બીએસએફના જવાનો સાથે દીપોત્સવની અનોખી ઉજવણી કરી। મંત્રી શ્રી બીએસએફ હેડક્વાર્ટર ખાતે પહોંચ્યા અને જવાનોને દિવાળીની શુભેચ્છા પાઠવી। તેમણે ફટાકડા ફોડી તહેવારની ખુશીઓ વહેંચી અને જવાનોની દેશભક્તિ, શિસ્ત તથા ફરજ પ્રત્યેની નિષ્ઠાની પ્રશંસા કરી। આ પ્રસંગે વૃક્ષારોપણ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું, જે પર્યાવરણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે। પ્રવીણભાઈ માળી, જેઓ ડીસાના ધારાસભ્ય છે, જનકલ્યાણ માટે સતત સમર્પિત રહેવાનો સંકલ્પ તેમણે વ્યક્ત કર્યો। તેમણે જણાવ્યું કે જવાનોનું સમર્પણ આપણને પ્રેરણા આપે છે। આપણે પર્યાવરણ સંરક્ષણ અને દેશ સેવાને સાથે મળીને આગળ ધપાવીશું। આ કાર્યક્રમમાં બીએસએફ અને ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા। બીએસએફના જવાનો વચ્ચે દિવાળી ઉજવવાનો અવસર મળ્યો છે। આજે સૌને મોં મીઠું કરી અને દિવાળીને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી છે। આ તબક્કે ડેપ્યુટી કમાન્ડરશ્રીઓ હાજરીમાં, જવાનોની હાજરીમાં અને સાથે ફોરેસ્ટ દાંતીવાડા રેન્જની સ્ટાફ સાથે આજે વૃક્ષારોપણ અહીં કર્યું છે અને સાથે સાથે દિવાળીની ઉજવણી કરી છે। ફટાકડા ફોડી અને જે દેશ માટે જે જવાનો કામ કરે છે એમના પરિવાર સાથે પોતે ન રહી દેશની ડ્યુટી કરતા હોય છે, એમની વચ્ચે આવીને દિવાળી ઉજવવાનો અવસર મળ્યો છે। જવાનોમાં પણ ખૂબ સારો ઉત્સાહ જોવા મળ્યો છે અને હું પણ ગૌરવ મહેસૂસ કરું છું કે જવાનોની વચ્ચે આ રીતે દિવાળી ઉજવવાનો મને અવસર મળ્યો છે।